વેલકમ ફ્રેન્ડ્સ. અગાઉના આપણા તાસની અંદર આપણે સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને સાદા ભવિષ્યકાળને શીખી ગયા છે. આજના પીરિયડની અંદર, તાસની અંદર આપણે આપણા અભ્યાસક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છે અને જેની શરૂઆત આપણે આપણા પ્રથમ યુનિટ અગેન્સ્ટ ધ ઓડ્સથી સ્ટાર્ટ કરવાના છે. પ્રી ટાસ્ક પુસ્તક આપની પાસે છે અને પીરિયડ દરમિયાન પુસ્તક આપણે આપની પાસે રાખવું જરૂરી છે. જેમ જેમ અહીંથી રીડિંગ થતું જશે એ પ્રમાણે આપણે પણ સાથે રીડિંગ કરવાનું રહેશે. એટલે કે વિડીયો જોતા જોતા આપણે પુસ્તકને પણ સાથે રાખશો તો આપને વધારે ફાયદો થશે. અગેન્સ્ટ ધ ઓડ્સની આપણે વાત કરવા જઈએ તો પાઠનું નામ જ આપણને કંઈક સૂચવી જાય છે કે વિકટ પરિસ્થિતિઓની સામે કેવી રીતે ઝંઝુમવું અથવા વિકટ પરિસ્થિતિઓનો સામનો કરી અને કેવી રીતે બહાર આવવું. પાઠની શરૂઆતમાં જ આપણને દશરથ માંજી નામના વ્યક્તિની એક વાર્તા આપેલી છે કે જેણે પોતાના જીવનમાં બનેલી એક દુર્ઘટનાથી પ્રેરાઈ અને આખા સમાજને, આખા ગામને ઉપયોગી થઈ શકે એવું એક કાર્ય કર્યું છે. પોતાની પત્ની સ્લીપ આઉટ થઈ જતા, કે સ્લીપેડ થઈ જતા મૃત્યુ પામે છે અને એ સંજોગોમાં એને દવાખાને લઈ જવા માટે ગામમાંથી કોઈ ડાયરેક્ટ એક્સેસ એટલે કે ડાયરેક્ટ કોઈ રસ્તો નથી અને પરિણામે દવાખાને યોગ્ય સારવાર અર્થે ન જઈ શકવાના કારણે એની પત્ની મૃત્યુ પામી છે. અને એવા સંજોગોમાં એની જગ્યાએ કદાચ આપણે હોઈએ તો માનસિક રીતે તૂટી જતા હોઈએ, હતાશ થઈ જાય કે ભાઈ થયું, હવે સરકારે આ કરવું જોઈએ, સરકાર આમ કરશે, આવી બધી વાતો ઉપર ચડી ચર્ચા કરી અને અંતે આપણે બેસી જતા હોઈએ છીએ. આ વ્યક્તિ એવું નથી કર્યું. એણે પોતે નક્કી કર્યું છે કે એવું કંઈક કરી બતાવું કે જેથી કરીને આ ભવિષ્યમાં ગામના લોકોને કંઈક ઉપયોગી થાય. અને એણે પોતે એકલા હાથે એ જે ગામમાં રહે છે, ગુરગાંવ નામનું જે ગામ છે, એની હિલ છે, ગુલમાન નામનું જે હિલ છે, એના અંદર આખો રસ્તો બનાવીને લગભગ 360 ફૂટ જેટલો લાંબો રસ્તો, 25 ફૂટ પહોળો જેટલો રસ્તો એને બનાવ્યો એકલા હાથે. અને પછી જે ગામો વચ્ચેનું અંતર લગભગ 55 કિલોમીટર જેટલું હતું એ સીધું 20-22 કિલોમીટરની અંદર આવી ગયું. સ્વાભાવિકપણે આ જગ્યાએ આપણે હોય તો કદાચ જુદું વિચાર્યું હોય, પણ એણે જે સાહસ પ્રેરણા કરી છે એના આધારે બિહાર સરકારે પણ એને ઇનામ, પ્રોત્સાહન જાહેર કરેલું છે અને એના ઉપર એક ફિલ્મ પણ બનેલી છે. તો એવી વાર્તાથી શરૂઆત થઈ અને આપણા પાઠની યુનિટ 1 ના ભાગમાં આપણે તાજનગર અગેન્સ્ટ ધ ઓડ નામના પાઠમાં આપણે ટ્રેક્સ ઓફ ધ તાજનગર, ટ્રેક્સ ટુ ધ તાજનગર આ યુનિટ આપણે શીખવા માટે જઈ રહ્યા છે. તાજનગરના સંદર્ભમાં આપણે ઇન બ્રીફમાં જોવું હોય કે ટૂંકમાં આપણે એનો સારાંશ જોવો હોય તો એવું કહી શકીએ કે તાજનગર એક ગામ છે જે ગામની અંદર લગભગ 3000 જેટલી લોકો છે અને આ લોકોને પોતાના ધંધા રોજગાર અથવા તો અન્ય કામો અર્થે બહાર જવું પડે. ગામમાં ખેડૂતોની વસ્તી મોટા પ્રમાણમાં છે અને એ લોકોએ દિલ્હી, ગુરુગ્રામ અને રેવાર જેવા સ્થળોએ અવારનવાર જવું પડતું હોય છે. ગામમાંથી રેલવે લાઈન પસાર થાય છે એટલે આ બધા વ્યક્તિઓના મનમાં એક વિચાર આવે છે કે જો આપણા ગામમાંથી રેલવે લાઈન પસાર થાય છે તો આપણને રેલવે સ્ટેશન મળવું જોઈએ. અને એટલા માટે લગભગ 25 વર્ષથી ગામના લોકો રેલવે ઓથોરિટીઝની પાસે પોતાના ગામમાં એટલે કે તાજનગરમાં રેલવે સ્ટેશન બનાવી આપવા અને રેલવેનું સ્ટેશન સ્ટોપેજ આપવા માટે વિનંતી કરે છે, લોબિંગ કરે છે. પણ વિવિધ કારણોસર આ વસ્તુ થતી નથી. અંતે રેલવે દ્વારા ગામના લોકોને એવું જણાવવામાં આવે છે કે રેલવે પાસે ફંડ નથી એટલે આ રેલવે સ્ટેશન બનાવી શકાતું નથી. ત્યારે ગામના લોકો આ ચેલેન્જને ઉપાડી લે છે કે જો રેલવે પાસે ફંડ નથી તો વી આર કલેક્ટિંગ, અમે ભેગું કરશું. અને ગામના લોકો એક ટીમ બનાવે છે 11 સભ્યોની અને આ સભ્યોની ટીમ ગામના અંદરથી 3000 થી માંડીને 75000 રૂપિયા સુધીનું ડોનેશન મેળવે છે. એટલે કે ગામના લોકો ઉત્સાહથી પોતાના ગામમાં રેલવે સ્ટેશન બને છે તે માટે ફાળો આપે છે અને એ દ્વારા આ ગામના લોકો પૈસા એકત્રિત કરે છે અને સ્વ ખર્ચે એ ગામનું રેલવે સ્ટેશન બનાવે છે. આ રીતે આ ભારતનું એવું પ્રથમ રેલવે સ્ટેશન બન્યું છે કે જે
માં ગવર્મેન્ટ દ્વારા રેલવે ઓથોરિટીઝ દ્વારા એક પણ પૈસાનું રોકાણ થયેલું નથી. તો આવા પાઠને આપણે શીખવા માટે જઈ રહ્યા છે. જોઈએ આપણે પાઠમાં આપણને શું કહે છે, અને સાથે સાથે આપણે તાજનગર રેલવે સ્ટેશન નામની એક શોર્ટ નોટ પણ તૈયાર કરવાની છે. પરીક્ષામાં પૂછાતા પ્રશ્નોના સંદર્ભમાં જોઈએ તો આપણને એક્સ્ટ્રેક્ટ આપેલો હોય છે, ફકરો આપેલો હોય છે, અને એની નીચે 2 અથવા 3 પ્રશ્નો પૂછેલા હોય અને એ પ્રશ્નોના જવાબ ફકરાના આધારે આપણે આપવાના થતા હોય છે. ક્યારેક એવું પણ બને છે કોઈ શબ્દનો સમાનાર્થી સિનોનિમ્સ આપ્યો હોય અને શબ્દ શોધવાનો હોય, તો ક્યારેક આપેલા ફકરાના આધારે ટ્રુ ફોલ્સ પણ નક્કી કરવાનું પૂછી શકાય. તો આ બાબતોને ધ્યાનમાં રાખી પાઠનું રીડિંગ આપે પણ કરવાનું રહેશે. જોઈએ આ પાઠમાં આપણને શું કહે છે, તો કહે છે ફોર 25 years. અહીંયા આપણે કેટલાક પોઈન્ટ્સ પણ આ બાજુ નોંધતા જઈશું. ફોર 25 years. અહીંયા આ ફોર શબ્દને આપણે જોવા જઈશું, આની ચર્ચા આપણે પૂર્ણ વર્તમાનકાળ શીખીશું ત્યારે કરવાના છે. પણ જ્યારે કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ હોય અને વર્તમાનમાં એટલે કે પાઠના સંદર્ભમાં જ્યારે પાઠ લખવાનો ત્યારના સેન્સમાં જોવા જઈએ અથવા તો પાઠમાં જે છેલ્લી ડેટ આપી એ સેન્સમાં જોવા જઈએ તો પૂર્ણ વર્તમાનકાળ સૂચવવા માટે પણ આ શબ્દનો ઉપયોગ થતો હોય છે. તો ફોર 25 years, 25 yearsની વાત કરેલી છે આપણને. ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર, આપણી પાસે શબ્દ છે રેસિડેન્ટ. રેસિડેન્ટ એટલે નિવાસી, રહેનાર વ્યક્તિ, જે રહે છે, રહેનાર વ્યક્તિ. ધ રેસિડેન્ટ ઓફ તાજનગર નિયર ગુરુગામ લોબીડ ફોર અ રેલવે સ્ટેશન. અહીંયા શબ્દ છે લોબી. ટુ લોબી અર્થ થાય છે પ્રભાવ પાડવો, અસર કરવી. ગામના લોકો ગવર્મેન્ટ ઉપર અસર કરવા પ્રયાસ કર્યા છે, દબાણ કરી રહ્યા છે કે તમે અમને રેલવે સ્ટેશન આપો. લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. ગામના લોકો 25 વર્ષથી, આપણે ટાઈમ પૂછ્યો છે, હાઉ લોંગમાં પ્રશ્ન પૂછી શકાય, બરાબર? તો હાઉ લોંગ થી પૂછાતા પ્રશ્નના જવાબમાં છે 25 years. બીજો પ્રશ્ન એવો પણ પૂછી શકાય કે વોટ ડુ ધ પીપલ ઓફ તાજનગર અથવા તો વોટ ડુ ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર લોબી ફોર. તાજનગરના લોકો શાની ડિમાન્ડ કરી રહ્યા છે? તો ધ પીપલ અથવા તો ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર લોબીડ ફોર આ રેલવે સ્ટેશન. કેટલા ટાઈમથી? હાઉ લોંગ? તો દે આર લોબીડ ફોર 25 years. 25 વર્ષથી આ વાત માગી રહ્યા હતા. When their demand was not met, demand, એમની જે ડિમાન્ડ છે, ડિમાન્ડ એટલે માગણી, જ્યારે એમની માગણી નોટ મેટ, સંતોષવામાં ન આવી, જ્યારે એમની માગણી સંતોષવામાં નથી આવી, the villagers decided to take matters into their own hand. To take matter in one's hand. કાર્યને પોતાના હાથમાં લેવું. એટલે કે જાતે કામની શરૂઆત કરવી. હાથમાં લેવું મતલબ કામની શરૂઆત કરવી. When the demand was not met, the villager decided to decide, નક્કી કરવું. ગામના લોકોએ નક્કી કર્યું કે હવે આ કાર્ય જ્યારે ગવર્મેન્ટ નથી કરતી, આપણી માગણીની કોઈ અસર નથી થતી, આપણે જે લોબિંગ કર્યા છે એનો કોઈ ઇફેક્ટ નથી આવતી, તો હવે આ બાબતે આપણે જ કંઈક ઘટતું કરવું પડશે. Take their own hands, they pulled in 21 lakh rupees and built a railway station on their own. Pull in એકત્ર કરવું, ફાળો એકત્ર કરવાના, એકત્ર કરવું અથવા તો એકઠું કરવું. અહીંયા ફાળાના સંદર્ભમાં છે. એમણે લગભગ 21 લાખ રૂપિયા, 21 lakhs રૂપીસ એકત્રિત કર્યા છે. પ્રશ્ન આપણે પૂછી શકીએ, હાઉ મચ મની ડીડ દે કલેક્ટ? એમણે કેટલા પૈસા ભેગા કર્યા? દે કલેક્ટેડ 21 lakh rupees. ફોર વોટ અથવા તો વાય? તો દે વોન્ટેડ ટુ હેવ અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. The government is not taking any action for them, so they decided to take the matter in their own hands. They collected money for the railway station and built the railway station in their own hands.
મોસ્ટ ઓફ ધ પીપલ્સ, અહીંયા આપણને સંખ્યા પણ આપેલી છે ગામમાં કેટલા લોકો છે. તો મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. અહીં આપણે ટોપિક ધ્યાનમાં રાખવાનો છે. મોસ્ટ ઓફ ધ 3000 પીપલની સંખ્યાની સાથે ફાર્મર છે મોટા ભાગના લોકો. આ વસ્તુ આપણને શોર્ટ નોટ માટે ઉપયોગી છે. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન વિલેજ આર ફાર્મર્સ, બટ સચ વોઝ અ બર્નિંગ ડિઝાયર. અહીંયા બર્નિંગ ડિઝાયર શબ્દનો ઉપયોગ થયો છે. તો બર્નિંગ ડિઝાયર એટલે શું? તો બર્નિંગ ડિઝાયર નો મતલબ થશે, ડિઝાયર નો અર્થ થાય ઈચ્છા, બર્નિંગ એટલે તીવ્ર અથવા તો પ્રબળ ઈચ્છા. ગામના લોકોની ખૂબ જ અદમ્ય ઝંખના ઈચ્છા છે, તીવ્ર ઈચ્છા હતી કે ગામમાં રેલવે સ્ટેશન હોવું જોઈએ. Such was the burning desire to have a station in the village. Everybody contributed. ગામના દરેકે દરેક વ્યક્તિએ કન્ટ્રીબ્યુટ કર્યું છે. કન્ટ્રીબ્યુટ નો અર્થ થાય ફાળો આપવો, સહકાર આપવો, આવા અર્થ આપણે લઈ શકીએ. ગામના દરેક વ્યક્તિએ એની અંદર કન્ટ્રીબ્યુશન આપ્યું છે એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. કેપેસિટી નો અર્થ થાય શક્તિ, ક્ષમતા, શક્તિ અનુસાર. According to their capacity, everybody of the village contributed for the railway station according to their capacity, ranging from 3000 rupees to 75,000. શરૂઆત 3000 થી થઈ 75,000 સુધી જેની જેવી કેપેસિટી એ પ્રમાણે એમાં ડોનેશન આપવામાં આવેલું છે. રેનિંગ ફોર 3000 rupees to 75,000 rupees. They donated money for the station and we started the construction. બાંધકામ. ગામના લોકોએ પૈસા આપ્યા અને આ રેલવે સ્ટેશન બાંધવાની શરૂઆત કરવામાં આવી. એટલે કે ગામના જે દરેક લોકો છે એમણે પોતાની કેપેસિટી અનુસાર 3000 થી માંડીને 75,000 સુધી રૂપિયાનું ડોનેશન કર્યું અને એ પરિણામે આપણે અગાઉ જ કહી ચૂક્યા છે કે 21 લાખ રૂપિયા એકત્રિત થયા છે અને એ પૈસાના આધારે આ રેલવે સ્ટેશનને બાંધકામની શરૂઆત કરવામાં આવી. They donated money for the station and we started the construction in January 2008. અહીંયા પોઈન્ટ્સ પણ યાદ રાખવાનો છે કે રેલવેનું કન્સ્ટ્રક્શન કાર્ય, બાંધકામ કાર્ય સ્ટેશનનું 2008 જાન્યુઆરીમાં શરૂ કરવામાં આવ્યું. આ બધી માહિતી કોના દ્વારા આપવામાં આવી? તો કે છે સેડ રણજીત સિંહ, a former village સરપંચ. આ ગામના ફોર્મર સરપંચ છે, અત્યારે સરપંચ નથી, એ સરપંચ હતા. એટલે કે ગામના આ માજી સરપંચ દ્વારા ફોર્મર સરપંચ શ્રી રણજીતસિંહ દ્વારા માહિતી આપવામાં આવી કે ગામના લોકોની બર્નિંગ ડિઝાયર હતી કે દે હેવ અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. ગામમાં રેલવે સ્ટેશન હોવું જોઈએ અને એના ભાગ રૂપે જ્યારે ગવર્મેન્ટ તરફથી કોઈ પ્રત્યુત્તર યોગ્ય પ્રતિસાદ ન મળ્યો તો ગામના લોકોએ ભેગા થઈ અને 21 લાખ રૂપિયા જેટલા પૈસા ભેગા કર્યા અને જાન્યુઆરી 2008માં આ રેલવે સ્ટેશન બાંધવાની, રેલવે સ્ટેશનનું બાંધકામ કરવાની શરૂઆત કરી છે. There are a large number of people in the village who need to go ગુરુગ્રામ. હવે આપણે આ વાક્ય જોઈએ પહેલા આપણને પ્રશ્ન ઉભો થાય કે ભાઈ રેલવે સ્ટેશન તો દરેક ગામની ઈચ્છા હોય કે ભાઈ ગામમાં રેલવે સ્ટેશન હોવું જોઈએ, બરાબર? તમને મને પણ ઈચ્છા થાય કે આપણા ગામમાં પણ રેલવે સ્ટેશન હોવું જોઈએ. તો આ ગામની જે માન્યતા છે એનું કોઈ વિશેષતા ખરી? તો હા, ગામના લોકોને એટલા માટે રેલવે સ્ટેશનની ઈચ્છા થઈ છે કે રેલવે લાઈન પાસ થાય છે એમના ગામમાંથી જ. રેલવે લાઈન એમના ગામમાંથી જ પસાર થાય છે અને છતાં એમને રેલવે સ્ટેશન મળેલું નથી અને આ ઉપરાંત ગામના લોકોને બહાર જવાનું પણ જરૂર છે. તો એ સંજોગોમાં ગામમાં રેલવે સ્ટેશન હોય તો આર્થિક, સામાજિક રીતે પણ આ વસ્તુઓ એમને ફાયદાકારક થાય એવી છે. There are large number of people in the village who need to go Gurugram, Delhi and Revar. ગામના લોકોને ગુરુગ્રામ, દિલ્હી કે રેવર નામના સ્થળોએ જવું પડે છે. There are students who go to college. વિદ્યાર્થીઓ પણ છે જેમને કોલેજ જવાનું હોય. Till now we had to either go to Hali Mandi or Patli.
અત્યાર સુધી જો આ લોકોને દિલ્હી, રેવર કે ગુરુગ્રામ જવું હોય તો હાલી મંડી કે પાટલી નામના રેલવે સ્ટેશન તરફ જવું પડે છે. બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર અને આ બંને રેલવે સ્ટેશનો 6 કિલોમીટર દૂર આવેલા છે. ટૂંકમાં આ વ્યક્તિઓએ સૌપ્રથમ તો 6 કિલોમીટર જવું પડે અને ત્યારબાદ એ રેલવેનો ઉપયોગ કરી શકે છે. Tajnagar, we thought when the railway line passed through the village, we would have a station here. અને એટલે જ ગામના લોકોને વિચાર આવ્યો છે કે જ્યારે રેલવે લાઈન ગામમાંથી પસાર થાય છે, પાસ થ્રુ ધ વિલેજ, પાસ થ્રુ ધ વિલેજ એટલે ગામમાં થઈને પસાર થવું, ગામની પાસેથી પસાર થવું. જ્યારે રેલવે લાઈન ગામમાં થઈને જ ગામ પાસેથી જ પસાર થઈ રહી છે તો આપણા ગામમાં રેલવે સ્ટેશન હોવું જોઈએ, જેથી કરી અને આ 6 કિલોમીટરના અંતરે જઈને જે રેલવેમાં બેસવાની જરૂર પડે છે, ગામના લોકોને દિલ્હી, ગુરુગ્રામ કે રેવર જવું પડે છે, તો આ બધા સંજોગોમાં જતી વખતે સરળતા થઈ શકે. We thought when the railway line passed through the village, we would have station here, but that didn't happen. આપણી સ્ટેશન હોવી જોઈએ એની માંગણીને આપણે પહેલા જ વાત કરી ચૂક્યા કે ભાઈ 25 વર્ષથી for 25 years lobbied for the railway station, પણ આ વસ્તુ શક્ય ન બની. અથાગ પ્રયત્નો છતાં જ્યારે કામ શક્ય ન બન્યું, so we raised a demand in 1982. એટલે 1982 માં આ રેલવે સ્ટેશન માટેની ડિમાન્ડ શરૂ થઈ હતી. રેઝ કરવું એટલે માંગવું, શરૂઆત કરવી. have been continuously asking for since 1982. they raised demand for the station and still continuously they asking for the railway station, but the railways told us that they did not have funds. The answer of the railways, they did not have funds. People of Tajnagar or residents of Tajnagar lobbied for the railway station because the railway line passed through the village. The railway authorities denied and said they did not have funds. What happened? રેલવે વાળાએ જવાબ આપી દીધો કે ફંડ નથી ભાઈ, પૈસા નથી, રેલવે સ્ટેશનનું બાંધકામ અમે કરવાના નથી. સો અગાઉ આપણે કહી ચૂક્યા, the villagers or the people take the matter in their own hand. ગામના લોકોએ પોતાનું મેટર પોતાના હાથમાં લઈ લીધું કે હવે રેલવે સ્ટેશન તો બનાવવું જ છે. હવે એના માટે આપણે શું કર્યું? તો so finally we decided to craft our own destiny. જેને કેટલાક આપણે ડિસ્ટિની પણ કહીએ છીએ. ભાગ્ય, પોતાનું ભાગ્ય પોતાની જાતે ઘડવાનું નક્કી કરી લીધું. સેડ હુકમચંદ. હુકમચંદ નામના એક વ્યક્તિ કહ્યું કે 1982 સાલથી કન્ટિન્યુઅસલી રેલવે સ્ટેશન આપવા માટેની, બનાવવા માટેની, રેલવેનું સ્ટોપેજ આપવા માટેની વાત કરી, પણ સરકાર તરફથી યોગ્ય પ્રત્યુત્તર ન મળ્યો ને મળ્યો ત્યારે મળ્યો કે ભાઈ they did not have funds, એમની પાસે, સરકાર પાસે પૈસા નથી. એટલે હવે ગામના લોકોએ નક્કી કરી લીધું કે આપણે આપણું ભાગ્ય જાતે બનાવવું છે, આપણા ગામનું રેલવે સ્ટેશન આપણે જ નિર્માણ કરીએ. એઝ અ રિઝલ્ટ અને પરિણામે, પરિણામે પરિણામ સ્વરૂપે as a result the panchayat passed a resolution ઠરાવ કહીએ છીએ જેને. જ્યારે રેલવે ઓથોરિટીઝ દ્વારા રેલવે સ્ટેશન આપવા માટે ફંડ નથી એવું જણાવવામાં આવ્યું ત્યારે પંચાયતે એક ઠરાવ પસાર કર્યો અને આ ઠરાવ 2008 માં પસાર કર્યો છે. they passed the resolution in 2008 saying that since railway was not able to build a station for them, જ્યારે રેલવે એમના માટે સ્ટેશન, રેલવે સ્ટેશન બાંધી આપવા માટે તૈયાર નથી, they would do it for themselves with their own money. એમણે નક્કી કરતો ઠરાવ પસાર કર્યો કે ભાઈ હવે જ્યારે રેલવે સ્ટેશન, રેલવે ઓથોરિટીઝ આ રેલવે સ્ટેશન બાંધી આપવા તૈયાર નથી તો પોતાના પૈસાથી આ રેલવે સ્ટેશનનું નિર્માણ કરશે. Soon an 11-member team was formed. form એટલે બનાવવું.
અને આ માટે તરત જ જેવી રેલવે તરફથી ના પડી કે ભાઈ આ વસ્તુ પૈસાના અભાવે નહીં થાય, ગામના લોકોએ 11 સભ્યોની એક ટીમની 11 મેમ્બર 11 સભ્યોની એક ટીમની રચના કરી અને આ ટીમ શું કાર્ય કરશે તો કહે છે Railway was not able to build a station for them. They would do it for themselves with their own money. Soon an 11-member team was formed and the team started collecting money from the villagers. અને આ ટીમે કલેક્ટિંગ કરવું, ટુ કલેક્ટ એટલે એકત્રિત કરવું, એકઠું કરવું, ભેગું કરવું. આ 11 સભ્યોની ટીમે ગામમાંથી પૈસા એકત્રિત કરવાની શરૂઆત કરી. On 7th January 2010, 7 January 2010 ડેટ યાદ રાખવાની છે આપણે. On 7th January 2010, as a result of their efforts પ્રયત્નો as a result of their efforts એમના પ્રયત્નોના સ્વરૂપે the first railway station in the country on which the railway did not have to spend ખર્ચ કરવું. The railway did not have to spend a single rupees started operation PERATION શરૂઆત કરવી, કાર્યરત કરવું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ પાઠનું રીડિંગ કર્યું છે. ફરી એકવાર જોઈ લઈએ તો પાઠમાં કઈ કઈ બાબતો અગત્યની છે આપણા માટે. તો સૌપ્રથમ તો ટ્રેક્સ ઓફ ધ તાજનગરનો રેલવે ટ્રેક, ગામમાં લગભગ 3,000 જેટલી વસ્તી લોકો નિવાસ કરી રહ્યા છે, મોટાભાગના લોકો ખેડૂતો છે, વિદ્યાર્થીઓ પણ છે. આ સૌને પોતાના ગામથી ધંધા રોજગાર કે અન્ય કામગીરી અભ્યાસ અર્થે વગેરે બહાર જવું પડે છે, ગુરુગ્રામ, દિલ્હી, રેવર વગેરે જવું પડે છે. પણ ગામમાંથી પસાર થતી રેલવે લાઈન હોવા છતાંય ગામને રેલવે સ્ટેશન મળેલું ન હોવાના કારણે એ લોકોએ હાલી મંડી કે પાટલી જેવા સ્ટેશનોએ જવું પડે છે, જે પોતાના ગામથી એટલે કે તાજનગરથી 6 કિલોમીટર જેટલા દૂર છે. હવે આ ડિસ્ટન્સ ઓછું થાય અને ગામના લોકોનો સામાજિક આર્થિક વિકાસ પણ ઝડપી બને એટલા માટે ગામના લોકો ભેગા થયા, વિચાર્યું કે આપણા ગામમાં રેલવે સ્ટેશન હોવું જોઈએ. એટલે એમણે 1982 થી રેલવે સ્ટેશન ગામમાં આપવા માટેની ડિમાન્ડ કરી. પણ શરૂઆતના વર્ષોમાં કંઈ ધ્યાન ના આપવામાં આવ્યું અને અંતે જે જવાબ મળ્યો એ કંઈ સંતોષકારક નહોતો. They did not have funds એવો રેલવે તરફથી જવાબ મળ્યો. હવે પરિણામ સ્વરૂપે ગામના લોકોનો ઉત્સાહ, ગામના લોકોની પ્રબળ ઈચ્છા હતી કે ગામમાં રેલવે સ્ટેશન હોવું જોઈએ, એટલે એમણે 11 જેટલા સભ્યોની ટીમ પસંદ કરી અને એક સમિતિ 11 જેટલા સભ્યોની જે ટીમ બની છે એ ગામના લોકોની પાસેથી ભંડોળ એકત્રિત કરે, કલેક્ટિવ ફંડ્સ કરવા માંડી. ગામના એવરી મેમ્બર્સ, દરેક સભ્યએ પોતાની કેપેસિટી અનુસાર 3,000 થી માંડીને 75,000 રૂપિયા જેટલું ડોનેશન આપ્યું અને પરિણામ સ્વરૂપે એમની પાસે લગભગ 21 લાખ રૂપિયા જેટલા પૈસા ભેગા થયા અને એ પૈસાના ઉપયોગ દ્વારા એમણે પોતાના જ ગામમાં રેલવે સ્ટેશન આપ્યું અને જે લગભગ 7 જાન્યુઆરી 2010 ની અંદર કાર્યરત થયું. આ રેલવે સ્ટેશન પ્રથમ રેલવે સ્ટેશન હતું કે જેની અંદર રેલવેઝ દ્વારા એક પણ પૈસાનો ખર્ચ કરવામાં આવ્યો નહોતો. પાઠનું રીડિંગ આપણે કરવાનું છે અને તાસના અંતે પીડીએફ ફાઇલ દ્વારા આ પેરેગ્રાફની અંદરથી એક્સ્ટ્રેક્ટ કરેલા વાક્યોના જવાબ કેવી રીતે શોધી શકાય એ મૂકવામાં આવશે. આપે જવાબ શોધીને લખવાનો પ્રયાસ કરવાનો છે અને એનું કરેક્શન અત્રેથી કરવામાં આવશે. થેન્ક યુ.